તો વધુ એક વખત ગરમીનો અનુભવ થઈ રહ્યું છે। વધુ એક વખત તાપમાનમાં વધારો, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગની આગાહી છે। ત્યારે દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા સેવાઈ રહી છે। 22 થી 24 એપ્રિલ સુધી દરિયાઈ વિસ્તારમાં ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। આવનારા દિવસોમાં ગરમીનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ઊંચો જઈ શકે છે। 2 થી 3 ડિગ્રી આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો થશે। ત્યારે તમામ કહી શકાય કે આરોગ્ય વિભાગ તરફથી અપીલ કરવામાં આવી રહી છે। બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ વગર બપોરે 12 થી 4માં ન નીકળવું જોઈએ। તો આ સાથે જ ગરમીમાં કેવી રીતે બચવું જોઈએ તેને લઈ અને આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા। ત્યારે વધુ એક વખત ગરમીને લઈ અને આગાહી કરવામાં આવી છે। 3 दिन तक जो उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड का वृद्धि होने का संभावना है। और जो उसका आगे 3 दिन के बाद जो तापमान में कोई बड़ा बदलाव नहीं है। गुजरात का जो तटीय क्षेत्र है, जो दक्षिण गुजरात की तटीय क्षेत्र और सौराष्ट्र पश्चिम की जो तटीय क्षेत्र है, वो डे 2 से लेकर डे 4 मीन्स 22 अप्रैल से लेकर 24 अप्रैल तक गर्म और आर्द्र पवन के कारण असहज स्थिति का संभावना रहने वाला है। और जो पूरा क्षेत्रों में हमारा गुजरात राज्य दीव दमन दादरा नगर हवेली का जो क्षेत्र है, इसमें जो उच्चतम तापमान है 40 से 43 डिग्री सेंटीग्रेड के अंदर रहने का संभावना है।